નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ, મેસ્લોનો જરૂરિયાતોનો શ્રેણીક્રમ. આ એક એવો સિદ્ધાંત છે જે આપણને સમજવામાં મદદ કરે છે કે આખરે કઈ બાબતો આપણને જીવનમાં કંઈક કરવા માટે પ્રેરણા આપે છે. તો ચાલો એક મોટા સવાલથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે પણ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ? આપણા રોજિંદા નિર્ણયો અને કાર્યો પાછળ એવી કઈ શક્તિ છે જે આપણને દોરી રહી છે? મેસ્લોનો આ સિદ્ધાંત આ જ મૂળભૂત પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. આ બધાની પાછળ એક જ શબ્દ છુપાયેલો છે: પ્રેરણા, એટલે કે મોટિવેશન. પ્રેરણા એ આપણા દરેક કાર્ય પાછળનું કારણ છે. એને એક આંતરિક એન્જિન જેવું સમજી શકાય. તે આપણને ફક્ત ઊર્જા જ નથી આપતી, પણ આપણા વર્તનને એક ચોક્કસ દિશા પણ બતાવે છે. તો આ પ્રેરણાને સમજવા માટેનો જે સિદ્ધાંત છે તેને જરૂરિયાતનો શ્રેણીક્રમ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ સિદ્ધાંત રજૂ કર્યો હતો પ્રખ્યાત મનોવિજ્ઞાની અબ્રાહમ મેસ્લોએ. એમણે આપણી જરૂરિયાતોને એક વ્યવસ્થિત માળખામાં ગોઠવી છે. જી હા, અબ્રાહમ મેસ્લો. એમણે જ આ પ્રભાવશાળી ફ્રેમવર્ક બનાવ્યું હતું. આ ફ્રેમવર્ક એ સમજવામાં ખૂબ જ મદદ કરે છે કે આપણી અલગ અલગ જરૂરિયાતો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે અને આપણા વર્તનને કેવો આકાર આપે છે. હવે આ સિદ્ધાંતનો સૌથી મહત્વપૂર્ણ નિયમ સમજી લઈએ. આ નિયમ મુજબ આપણી જરૂરિયાતો સીડીના પગથિયા જેવી છે. જ્યાં સુધી નીચેના પગથિયાની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી આપણે ઉપરના પગથિયા વિશે વિચારી જ નથી શકતા. સાચી વાત છે, ખરું ને? આ સિદ્ધાંતને સામાન્ય રીતે 5 સ્તરીય પિરામિડ તરીકે રજૂ કરવામાં આવે છે. આપણે આ પિરામિડને છેક નીચેથી એટલે કે પાયાથી બનાવવાનું શરૂ કરીશું. શારીરિક જરૂરિયાતોથી શરૂ કરીને આપણે સલામતી, સામાજિક, આત્મસન્માન અને છેવટે ટોચ પર એટલે કે આત્મસાક્ષાત્કાર સુધી પહોંચીશું. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ. ચાલો પિરામિડના તળિયેથી શરૂઆત કરીએ. આ છે આપણી પાયાની જરૂરિયાતો. આ એટલી મૂળભૂત છે કે આના વગર બીજું કંઈ પણ મહત્વનું નથી. આપણા અસ્તિત્વ માટે આ અનિવાર્ય છે. લેવલ 1 એટલે કે પાયો. આ છે આપણી શારીરિક જરૂરિયાતો. આ એવી વસ્તુઓ છે જેના વગર આપણું શરીર ટકી જ ન શકે. અને એટલે જ આ બધી જરૂરિયાતોમાં સૌથી શક્તિશાળી છે. આમાં શું આવે? ભૂખ, તરસ, ઊંઘ, એકદમ બેઝિક વસ્તુઓ. જરા વિચારો, જો કોઈ વ્યક્તિ ખૂબ જ ભૂખી હોય તો તેનું આખું ધ્યાન ફક્ત ખોરાક મેળવવા પર જ હોય છે. પ્રેમ કે સફળતા જેવી વાતોનું એના માટે કોઈ મહત્વ રહેતું નથી. સારું, તો એકવાર પેટ ભરેલું હોય અને પૂરતી ઊંઘ મળી ગઈ હોય પછી શું? હવે આપણું ધ્યાન બીજા સ્તર પર જાય છે અને એ છે સલામતીની જરૂરિયાત. આ સ્તર આપણા જીવનમાં સ્થિરતા અને સુરક્ષાની લાગણી વિશે છે. આમાં શારીરિક સુરક્ષાનો સમાવેશ થાય છે, જેમ કે કોઈ ભય કે બીમારીથી બચવું, અને સાથે જ આર્થિક સુરક્ષા પણ, જેમ કે એક સ્થિર નોકરી કે બેંકમાં થોડી બચત. તો જ્યારે આપણને લાગે કે આપણે સુરક્ષિત છીએ ત્યારે આપણી પ્રેરણા બદલાવા લાગે છે. હવે આપણે શારીરિક બાબતોથી આગળ વધીને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો તરફ વળીએ છીએ. આ જરૂરિયાતો આપણી આંતરિક દુનિયા અને બીજા સાથેના સંબંધો વિશે છે. અને આ આપણને લેવલ 3 પર લઈ જાય છે: સામાજિક જરૂરિયાતો. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, ખરું ને? આપણા બધામાં જોડાવાની અને કોઈક જૂથનો ભાગ બનવાની એક ઊંડી ઈચ્છા હોય છે. અહીં પ્રેમ, મિત્રતા અને બીજા લોકો દ્વારા સ્વીકારની ભાવના જેવી બાબતો આવે છે. આ બધું આપણા સંબંધો અને સમાજમાં આપણું સ્થાન શોધવા વિશે છે. ચાલો હજી ઉપર ચડીએ. હવે આપણે ચોથા સ્તર પર છીએ: આત્મસન્માનની જરૂરિયાત. આ એક રસપ્રદ સ્તર છે. અહીં વાત ફક્ત લોકો સાથે હોવાની નથી, પણ લોકો આપણને કઈ નજરે જુએ છે અને આપણે આપણી જાતને કઈ નજરે જોઈએ છીએ તેની છે. આ જ જરૂરિયાત આપણને કંઈક સિદ્ધ કરવા, સક્ષમ બનવા અને લોકો પાસેથી માન મેળવવા માટે પ્રેરણા આપે છે. નોકરીમાં પ્રમોશન મળવું, આપણા કામની પ્રશંસા થવી કે સમાજમાં સારી પ્રતિષ્ઠા હોવી, આ બધું આપણના આત્મવિશ્વાસને વધારે છે. અને હવે આપણે પિરામિડની ટોચ પર આવી પહોંચ્યા છીએ. આપણું અંતિમ મુકામ. આ છે આત્મસાક્ષાત્કારની ખોજ. આ માનવ પ્રેરણાનું સૌથી ઊંચું શિખર છે. તો આત્મસાક્ષાત્કાર એટલે શું?
સાદા શબ્દોમાં કહીએ તો એ પોતાની જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવાની એક પ્રબળ ઈચ્છા છે. આ પૈસા કે પ્રસિદ્ધિ વિશે નથી. આ પોતાની અંદર રહેલી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવા વિશે છે. જેમ કે કોઈ કલાકાર માત્ર સર્જનના આનંદ માટે ચિત્રો બનાવે છે. તો આ આખા પિરામિડને સમજ્યા પછી એક વિચાર આવે છે ખરું ને કે આ સિદ્ધાંત આપણા પોતાના જીવનમાં કેવી રીતે લાગુ પડે છે. આત્મસાક્ષાત્કારની આ સફરમાં આગળ વધવા માટે કયા પગલાં લઈ શકાય? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું જોઈએ.